This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative. નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ ટીવીના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર। પાંડેસરા 5 વર્ષની બાળા પર બળાત્કાર। પાંડેસરામાં જ રહેતા 14 વર્ષના કિશોરે રમવાના બહાને અગાસી પર લઈ જઈ કર્યું કુકર્મ। लोकायुक्त तरीके जस्टिस डीपी बूचना नामनी भलामणने स्वीकारती राज्य केबिनेट मंजूरी माटे राज्यपालने मोकलाशे। नारायण साहेब विरुद्ध बलात्कार केस भागेडू जाहिर करवाना आदेश रद्द करवानी अरजीनी सुनावणी गुरुवारे, ज्यारे गंगानी जामीन अरजी सुनावणी पण हाथ धराशे। કાપોદ્રામાં બિલ્ડરની ઓફિસમાં ઘૂસી 5 લાખની લૂંટ। હુમલામાં વપરાયેલા બેઝબોલની બેટના સુરાગ વડે પોલીસે મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો। 3 વોન્ટેડ। અને રાંદેર ગોરા જમીન વિવાદમાં મધરાતે ચોક બજારમાં યુવાનનો ગોળીબાર। વિવાદમાંથી બચી જતા બિલ્ડરને ધમકાવી કર્યું હવામાં ફાયરિંગ। ઘટના અંગે પોલીસ અજાણ। સુરતના પાંડેસરા વિસ્તારમાં બનેલી એક શરમજનક ઘટનાએ લોકોને વિચારતા કરી મૂક્યા છે। આ ઘટનાથી સૌ કોઈ અવાક બની ગયા છે। પાંડેસરાની એક સોસાયટીમાં રહેતા કિશોરે રમવાના બહાને તેના જ ઘરની સામે રહેતી 5 વર્ષની માસૂમ બાળાને પોતાની હવસનો શિકાર બનાવી છે। નાની બાળકીને અગાસી પર લઈ જઈને કિશોરે આ નિર્દોષ બાળકી પર બળાત્કાર ગુજાર્યો અને ભાગી ગયો। બાદમાં આ બાળાને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતી અને માસૂમ કહી શકાય તેવી માત્ર 5 જ વર્ષની બાળકી પર તેના જ ઘરની સામે રહેતા એક કિશોરે ના કરવાનું કરી નાખ્યું। બાળકીના જ ઘરની સામે રહેતા અને રોજ તેની સાથે રમતા આ કિશોરે બાળકીને રમવાની લાલચ આપી અને અગાસી પર લઈ ગયો અને બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી। આ સમગ્ર ઘટના બાદ માસૂમ બાળકી પોતાના ઘરે ગઈ। આ સમય દરમિયાન બાળકીનો શાળાએ જવાનો સમય થઈ ગયો હોવાથી તેની માતા કપડાં બદલાવતી હતી। તે જ વખતે બાળકીના ગુપ્તાંગના ભાગેથી લોહી નીકળતું દેખાતા માતાએ બાળકીને તે અંગે પૂછપરછ કરી હતી। માતાના પૂછવાથી માસૂમ બાળાએ પોતાની ઘરની સામે રહેતા કિશોરના ઘર સામે ઈશારો કર્યો હતો। પોતાની દીકરીના હાવભાવ જોઈ માતા તરત સમજી ગઈ હતી કે બાળકી સાથે ન થવાનું થયું છે અને પોતાના પરિવારજનોને આ વાતની જાણ કરી तुरंत ज बाळकीने सारवार माटे सिविल होस्पिटलमां लई जवामां आवी हती। आ तमाम घटनानी जाण पोलीसने थता पोलीस पण सिविल होस्पिटले पहोंची हती अने मातानी फरियाद लीधी हती। घटनानी गंभीरताने ध्याने लईने तात्कालिक बाळकीनी मेडिकल तपास हाथ धरवामां आवी हती अने एफएसएलनी टीमने पण बोलावी लेवामां आवी हती। बाळकीनी शारीरिक तपासमां एवुं जाणवा मळ्युं हतुं के बाळकी बलात्कारनो भोग बनी छे અને આ હકીકત બહાર આવતાની સાથે જ જાણે બાળકીના માતા પિતાના પગ તળેથી જાણે જમીન સરકી ગઈ હોય તેવો ઘાટ બન્યો હતો।
બાળકી પર થયેલા અમાનુષી અત્યાચારની ફરિયાદ બાદ પોલીસે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને બાળકીને લલચાવીને અધમ કૃત્ય કરનાર કિશોર વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ પણ નોંધી દેવામાં આવી છે. પાંડેસરા પોલીસ સ્ટેશનના પીઆઈ બીએમ પરમારે આ ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને પણ કરી દીધી હતી, જેથી ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા. पांडेसरा पुलिस स्टेशन के विस्तार की एक सोसाइटी में 5 साल की बच्ची के साथ उसके बगल वाले उसको फुसला के उसके साथ बदकाम किया ऐसा लगा, तो उसके पिता दादा ने उसको पूछा था, तो लड़की को चेक किया तो उसमें थोड़ा ब्लडिंग हो रहा था. उसके बाद बच्चे को लेकर वो हॉस्पिटल निकलने के लिए निकले. उस वक्त उसने बच्ची से पूछा, तो बच्ची ने एक इशारा किया कि इस सामने वाले मकान में का इशारा किया था. उसके बाद उसके पेरेंट्स उसको लेके अस्पताल ले गए, उसकी सारवार करवाई. मीनवाइल हमको फ़ोन से हकीकत मिली कि ऐसा ऐसा हुआ. हम तुरंत ही अस्पताल पहुंच गए और वहां जाके उसका मेडिकल चेकअप हो रहा था. उस वक्त पूछताछ की, उसकी मम्मी की एक मतलब फरियाद ली हमने हॉस्पिटल में. फरियाद दाखिल करने के लिए भेज दी. उसमें उनके बगल में रहने वाला एक लड़का था, उसने उसको अपने धाबे पे ले गए, मकान की छत पे ले गए और फिर उसको बच्ची को छोड़ दिया वहाँ पे. और जब बच्ची घर में गई, फिर वो भी अपने छत पे गई, तो उसको चलने से थोड़ी दर्द होने लगा. उसके दादा ने पूछा क्या हुआ, तो उसको स्कूल जाने का टाइम हुआ था, तो उसके कपड़े वपड़े चेंज करवा रहे थे, उसमें थोड़ा ब्लडिंग हो रहा था. फिर हॉस्पिटल ले गए. इसका मेडिकल तपास तो करवा ली है बच्चे के, और इसकी जानकारी उच्च अधिकारी को कर दी गई है. और मैं एफएसएल को भी बुला दिया है. बच्चे के कपड़े वगैरह वो भी ले रहे हैं और आरोपी की अभी तपास चालू है. પાંડેસરામાં બનેલી આ શરમજનક ઘટનાને અંજામ આપનાર સગીર છે અને એમાં પણ ભોગ બનનાર તો 5 વર્ષની નિર્દોષ બાળા છે. એક હકીકત એ પણ છે કે આપણા સમાજમાં બાળકોને માતા પિતા અને વડીલો નાનપણથી જ સંસ્કારોના પાઠ ભણાવતા હોય છે, તો પણ આવા કિસ્સાઓ બનવા તે આપણા સમાજ માટે ખરેખર એક શરમજનક વાત કહી શકાય. બીજી વાત એ પણ છે કે બાળક જ્યારે મોટું થતું હોય છે ત્યારે તે તેની આજુબાજુના વાતાવરણમાંથી ઘણું શીખતો હોય છે, જેમાં કેટલાક ખરાબ દુર્ગુણો પણ બાળકમાં આવતા હોય છે. આજના આધુનિક યુગમાં ફિલ્મોમાં આવતા ચરિત્રો, કેટલાક બીભત્સ દ્રશ્યો તેમજ ટીવી જેવા માધ્યમને લીધે બાળકના માનસ પર તેની ખરાબ અસર પડતી હોય છે. ત્યારે બાળક ઘરની બહાર કેવા વાતાવરણમાં રહે છે, કેવા મિત્રો બનાવે છે અને કેવી સંગતો કરે છે તે પણ જોવાની માતા પિતા અને પરિવારજોની જવાબદારી બની રહે છે. સમાજમાં જ્યારે પણ આવી હિચકારી ઘટનાઓ બને છે ત્યારે તેની પાછળ મહદઅંશે પરિવારજનોની બેકાળજી પણ જવાબદાર છે. પાંડેસરામાં બનેલી આ ઘટના એ વાતની સાક્ષી પૂરે છે કે બાળકો ક્યારેક એવી ઘટનાને અંજામ આપી દે છે જેના કારણે તેની સાથે પરિવારજનોને પણ ક્ષોભમાં મૂકવાનો વારો આવે છે. ઘટનાનો ભોગ બનનાર માસૂમ બાળક તેમજ ઘટનાને અંજામ આપનારની અધૂરી સમજણને કારણે પરિવાર સહિત સમાજ અને કાયદા કાનૂની પ્રક્રિયામાં અડચણ ઊભું થાય છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. લાંબા વિવાદ અને કાનૂની પ્રક્રિયા બાદ આખરે ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂક થાય તેવા અણસાર મળી રહ્યા છે. આર.એ. મહેતાના નિર્ણય બાદ હવે ડીપી બુચને ગુજરાતના લોકાયુક્ત બનાવવા માટે હાઈકોર્ટના ચીફ જસ્ટિસે નામ સૂચવ્યું છે. ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂક બાબતે રાજ્ય સરકાર અને રાજ્યપાલ વચ્ચે ચાલેલા લાંબા વિવાદ અને લાંબી કાયદાકીય અને કોર્ટની પ્રક્રિયા બાદ આખરે ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂક થાય તેવા અણસાર મળી રહ્યા છે. લોકાયુક્ત તરીકે કામગીરી કરવા આર.એ. મહેતાએ ના પાડ્યા બાદ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે ગુજરાતના લોકાયુક્ત તરીકે પૂર્વ ચીફ જસ્ટિસ ડીપી બુચને નામ રાજ્યના કેબિનેટને મોકલી આપ્યું છે. રાજ્યની કેબિનેટે આ નામનો સ્વીકાર કર્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. અત્રે આપને એ યાદ અપાવી દઈએ કે પૂર્વે રાજ્યપાલ દ્વારા આર.એ. મહેતાને ગુજરાતના લોકાયુક્ત તરીકે નિયુક્ત કરવા ભલામણ કરવામાં આવી હતી, પરંતુ રાજ્ય સરકારને તે મંજૂર ન હોય વારંવાર નામો પરત મોકલવા લેવાની ઘટના બાદ આખો મામલો હાઈકોર્ટમાં અને બાદમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં સુપ્રીમ કોર્ટે પણ આર.એ. મહેતાની લોકાયુક્ત તરીકેની નિમણૂક કાયદાકીય હોવાનું જણાવ્યું હતું. જોકે બાદમાં આર.એ. મહેતાએ જાતે જ લોકાયુક્ત તરીકે ફરજ બજાવવાની ના પાડતા નવેસરની પ્રક્રિયા શરૂ કરી હતી, જેમાં હવે ડીપી બુચના નામને આગળ ધપાવવામાં આવ્યું છે.
બળાત્કાર પ્રકરણમાં પોલીસથી નાસ્તા ભાગતા નારાયણ સાંઈ સામેની કલમ 82 હેઠળની રિવિઝન અરજી અને સાધિકા ગંગાની જામીન અરજી પર ગુરુવારે સુનાવણી હાથ ધરાવનાર છે. આરોપી બન્યા બાદ પોલીસથી ભાગતા ફરતા નારાયણ સાંઈને ઝડપવા પોલીસે કોર્ટ દ્વારા CRPC કલમ 82 હેઠળ ભાગેડુ જાહેર કર્યો છે. આ કલમ રદ કરવા નારાયણ સાંઈના વકીલ દ્વારા રિવિઝન અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. ગયા અઠવાડિયાથી ચાલી રહેલી આ સુનાવણીમાં 2 તારીખો પડ્યા બાદ વધુ એક તારીખ પડતા સુનાવણી ગુરુવારે હાથ ધરાવનાર છે. તો બીજી તરફ બળાત્કારમાં મદદગારી બદલ આરોપી ગંગાની પોલીસે ધરપકડ કરી હતી. ગંગાની ધરપકડ બાદ પોલીસે તેના જામીન પણ મેળવ્યા હતા. બાદમાં કોર્ટે ગંગાને ન્યાયિક હિરાસતમાં મોકલી આપી. ન્યાયિક હિરાસતમાં રહેલી ગંગાના જામીન અંગે ગત શનિવારે ગંગાના વકીલે ગંગાની જામીન અરજી કોર્ટમાં મૂકી હતી, જેના પર સોમવારે અને બાદમાં મંગળવારે સુનાવણી હાથ ધરાઈ હતી. આ સુનાવણી પણ હવે ગુરુવારે હાથ ધરનાર છે. કાપોદ્રા યોગી ચોક પાસે આવેલ બિલ્ડરની ઓફિસમાં મંગળવારની બપોરે 4 શખ્સો ઘૂસી ગયા હતા અને બિલ્ડરને ઢોર માર મારી અધમુઓ કરી ઓફિસમાં મૂકેલા રોકડા 5 લાખ રૂપિયાની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા. આ ઘટના બાદ ભોગ બનેલા બિલ્ડરને સ્વીમેર ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ લૂંટની ફરિયાદ બાદ મોડી રાત્રે પોલીસે એકની ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે. ભાવના પાર્ક રો હાઉસ અને યોગી ચોક ખાતે રહેતા અને યોગી ચોક નજીક જ બાલાજી રેસિડેન્સીમાં કેદાર વિલા નામની ઓફિસ ધરાવતા બિલ્ડર હિંમત મોહનભાઈ બોરડ માટે મંગળવારની સવાર પણ બીજા દિવસોની જેમ શરૂ થઈ હતી. નિત્યક્રમી મુજબ પોતાની ઓફિસ પર ગયેલ હિંમત બોરડને સપને પણ ખ્યાલ નહીં હોય કે મંગળવારની બપોર તેમના માટે દુઃસ્વપ્ન બની રહેશે. વાત એવી છે કે જમીનનો સોદો થયો હોવાથી રોકડા 5 લાખ લઈને ઓફિસે પહોંચેલ હિંમતભાઈ પોતાની ઓફિસમાં બેઠા હતા ત્યારે બપોરે 3:30 વાગ્યાની આસપાસ 4 લૂંટારૂ અચાનક જ તેમની ઓફિસમાં ઘસી આવ્યા હતા. આ 4 લૂંટારૂઓના એક પાસે 2 જ બોલનું બેટ હતું, જેના વડે તેણે હિંમતભાઈ પર ઉપરા છાપરી હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. આ ઘટનામાં હિંમતભાઈ કંઈ સમજે તે પહેલા તો હુમલાખોરે હિંમતભાઈને માર મારીને અધમુઆ કરી દીધા હતા. ત્યારબાદ ઓફિસમાં મૂકેલા રોકડા 5 લાખ રૂપિયા લઈને 4 શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા. હુમલામાં ઘાયલ થયેલ હિંમત બોરડ જેમ તેમ કરીને ઓફિસની બહાર આવ્યા અને તેમની આવી હાલત જોઈને લોકોએ તેમની મદદ કરી અને તેમને સ્મીમેર ખાતે ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ યોગી ચોકની ઓફિસે પહોંચી હતી અને તપાસનો દોર હાથ ધર્યો હતો. તપાસ દરમિયાન પોલીસે ઓફિસમાંથી જે 2 જ બોલના બેટથી હુમલો કરવામાં આવ્યો હતો તે હાથ લાગ્યા હતા અને આ બેટ પર લગાડેલ સ્ટીકરની મદદથી તેમણે આ બેટ જે દુકાનેથી ખરીદ્યા હતા તે દુકાનમાં લગાડેલા CCTV કેમેરાના ફૂટેજ જોયા હતા, જેમાં 4 શખ્સો આ 2 જ બોલના બેટ ખરીદતા કેમેરામાં કેદ થઈ ગયા હતા. આ 4 શખ્સોના ફૂટેજ પોલીસે હિંમત બોરડને બતાવ્યા હતા, જેમાં હિંમતભાઈએ એ વાતની પુષ્ટિ કરી હતી કે હુમલો કરનારા શખ્સોમાં આ જ 4 શખ્સો હતા. CCTV કેમેરાના ફૂટેજથી પોલીસને આ ઘટનામાં ખૂબ જ મોટો પુરાવો હાથ લાગી ગયો અને ત્યારબાદ ઘટનાની ગંભીરતાને સમજીને પોલીસે તરત જ આ 4ની શોધખોળ હાથ ધરી હતી, જેમાંના એક લૂંટારૂ રાજુ આતંકવાદીને મોડી રાત્રે જ પોલીસે દબોચી લીધો હોવાની વાત સૂત્રો દ્વારા જાણવા મળી છે. પોલીસે પકડેલા રાજુ આતંકવાદીની અટક કરી તેના 3 સાથી મિત્રોને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી છે. ઘટના ઓફિસમાં એકલો બેઠો હતો અને અચાનક 4 શખ્સો આવીને માથે હુમલો કરી અને 5 લાખ રૂપિયા લઈને તરત ફરાર થઈ ગયા. 5 મિનિટમાં જતા હતા આવી તરત. મારે અંદર 4-5 જણા હતા એવું લાગ્યું. મને જોવા ના મારેલા અહીં માર આવી રીતે. હવે ઓળખીતામાં તો ઓળખાણ થાય પકડાય તો ખબર પડે કોણ છે કોણ નહીં. શું છે ઈરાદા શું પૂરા કર્યું. પૈસા લઈને તરત જતા જ રહ્યા, ભાગી ગયા એ લોકો દંડા છોડીને. તમે કેટલા જણા હતા? હું એકલો જ હતો ભાઈ.
વડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાલાજી રેસિડેન્સી આવેલી છે, જેના પ્રથમ માળે ફરિયાદી હિંમતભાઈ મોહનભાઈ બોરડ પોતાની ઓફિસ છે, પોતે કન્સ્ટ્રક્શનનો અને પ્લોટનો લેવેચનો ધંધો કરે છે. તેની સાઇટ અલસાણ વરાળ ખાતે ચાલે છે અને એના ઉઘરાણીના પૈસા આવેલા 5 લાખ રૂપિયા અને બપોરે 3:30 વાગે 4 છોકરા, જેમાં એકનું નામ રાજુ આતંકવાદી, જેનું આખું પૂરું નામ રાજેશ રૂપે રાજુ આતંકવાદી, જીવરાજ રામાણી એ હતો, અને એ સિવાયના બીજા 3 છોકરા 20 થી 25 વર્ષના 2 અને 20 થી 25 વર્ષના 1. 4 છોકરાઓએ બેઝ બેટનાથી એને માથા કપાળમાં ધક્કો મારી, હાથ પગ પર મારી અને હિસાબે ગયેલાને ફરિયાદી શ્રી આપેલી છે. ફરિયાદ નોંધવામાં આવેલી છે. હાલમાં એની તપાસ ચાલુ છે અને આગળની કાર્યવાહી કરવાનું કામકાજ ચાલુ છે. આ લૂંટની ઘટનામાં બેઝબોલ પર લગાડેલું સ્ટીકર પોલીસને હાથ લાગી ગયું હોવાથી પોલીસને આ કેસ સોલ્વ કરવામાં સરળતા રહી હતી. આ ઉપરાંત બિલ્ડરની ઓફિસમાં લગાડેલ સીસીટીવી કેમેરા ફૂટેજ પરથી પણ પોલીસને લૂંટારુઓને શોધવાની કડી મળી ગઈ હતી. લૂંટની આ ઘટનામાં કોઈ પણ જાણભેદુ જ હોવાની શંકા પણ પોલીસને થઈ છે. આથી પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે કે એવી કઈ વ્યક્તિ છે કે જેને હિંમત બોરડ પાસે 5 લાખ રૂપિયા રોકડા હોવાની જાણ હતી અને જે આ લૂંટારુઓ સાથે મળીને આ લૂંટની કમાન સંભાળીને બેઠો છે. અને આ સિવાયના બીજા ઘણા પ્રશ્નો ઉકેલ માટે પોલીસે પકડેલ રાજુ આતંકીની સઘન પૂછપરછ હાથ ધરી છે. બીજી તરફ અન્ય 3 લૂંટારોને ઝડપી પાડવા માટે પોલીસે 5 ટુકડીઓને કામે લગાડી દીધી છે. આમ એક આરોપી પોલીસને હાથે લાગી ગયો હોવાથી તેના અન્ય સાથી મિત્રો પણ ગણતરીના જ કલાકોમાં પોલીસના સકંજામાં હશે તેવી આશા પોલીસે વ્યક્ત કરી છે. કેમેરામેન હિરન નિમાસ સાથે વિપુલ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ગત રાત્રે જમીનના વિવાદમાં બિલ્ડરને રિવોલ્વરની અણીએ માથાભારે મમ્મુના નામના ઈસમે જમીનના વિવાદમાંથી ખસી જવાની ધમકી આપી હોવામાં ફાયરિંગ કરતા દહેશતનો માહોલ સર્જાયો હતો. જોકે આ અંગે પોલીસે મૌન સેવી લીધું હોય એમ કોઈ ફાયરિંગ ન થયું હોવાનું જણાવી સમગ્ર મામલો સંકલી દીધો હતો. શહેરના હારસમાં ગણાતા ચોક બજાર રાજા ઓવારા ખાતે ગત રાત્રે 1:15 વાગ્યાના અરસામાં સ્થાનિક વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવતા મમ્મુ નામના યુવાને તેના કોસાડ આવાસમાં રહેતા 8 જેટલા સાથીદારો સાથે મળી આવી અલી નામના બિલ્ડરને ધમકી આપી હતી. ઘટનાને નજર જોનારાઓએ જણાવ્યું હતું કે નશામાં ચૂર મમ્મુના હાથમાં રિવોલ્વર હતી અને તેની સાથે આવેલ સાથીદારોના હાથમાં રેમ્બો છરી, છપ્પુ, ગુપ્તી જેવા ઘાતક હથિયારો પણ હતા અને તેમણે અલી નામના બિલ્ડરને બાનમાં લીધો હતો. મમ્મુએ બિલ્ડર અલીને રાંદેર ગોરાટ વિસ્તારની જમીનના વિવાદમાંથી ખસી જવા નહીં તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઉપરાંત ડરાવવા માટે તેણે જાનથી મારી નાખવાની ધમકી આપી હવામાં 3 ફાયરિંગ પણ કર્યું હતું. ફાયરિંગના અવાજને પગલે નજીકમાં જ મોડી રાત સુધી ધમધમતી આમલેટની લારી ઉપર નાસ્તો કરવા આવનારાઓમાં દહેશતનો માહોલ જણાવ્યો હતો, જ્યારે કેટલાક લોકો નાસ્તો કરતા કરતા ત્યાંથી રવાના પણ થઈ ગયા હતા. જોકે આ અંગે ચોક બજાર પોલીસ મથકનો સંપર્ક કરતા તેમણે ફાયરિંગની ઘટના બની નથી એવું જણાવ્યું હતું અને જો કોઈ બિલ્ડર દ્વારા ફરિયાદ નોંધવામાં આવશે તો આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું પણ ચોક બજાર પોલીસે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ટાઈમ મેગેઝિનના પર્સન ઓફ ધ યર ટાઇટલની રેસમાં ભારતમાંથી માત્ર નરેન્દ્ર મોદીની પસંદગી થઈ હતી. જોકે આજની તારીખમાં મોદીને પોપ સિંગર માઇલી સાયરસ અને એડવર્ડ સ્ટ્રોડેન પછડાટ આપી છે, જેથી હાલ આ રેસમાં મોદી 3જા ક્રમે પહોંચી ગયા છે. ટાઈમ મેગેઝિનના પર્સન ઓફ ધ યર ટાઇટલ માટે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ઓનલાઈન પોલમાં 3જા ક્રમે ચાલી રહ્યા છે.
તેનું પોપ સિંગર માઇલી સાયરસ અને અમેરિકી ગુપ્તચર કાર્યક્રમનો ખુલાસો કરનાર એડવર્ડ સ્નોડન સાથે ત્વરિત સ્પર્ધા કરવી પડી રહી છે. ઓનલાઈન પોલમાં મોદી પર હાલ માઇલી અને સ્નોડન હાવી છે. અત્રે નોંધનીય છે કે લિસ્ટમાં મોદી એકમાત્ર ભારતીય છે. 27 નવેમ્બર સુધીના પોલમાં માઇલી સાયરસ 29% મતો સાથે પ્રથમ ક્રમે છે, તો એડવર્ડ 15.4% મતો સાથે બીજા ક્રમે, નરેન્દ્ર મોદી 12.6% મતો સાથે ત્રીજા ક્રમે, ચોથા ક્રમે સિરિયાના રાષ્ટ્રપતિ બિશર અલ અસદ છે, પાંચમા નંબરે 7.3% મતો સાથે રૂસના રાષ્ટ્રપતિ પુટિન છે. પહેલા દિવસે મોદીને ઓનલાઈન પોલમાં 25% એટલે કે 2650 મતો મળ્યા હતા. બીજા ક્રમે સુંડેન હતા, તેમને 7% મતો મળ્યા, પરંતુ હવે આંકડા બદલાઈ ગયા છે. ટાઈમ પર્સન ઓફ ધ યર માટે ઓનલાઈન વોટિંગ 4 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. આ આધાર પર વિજેતાનું નામ 6 ડિસેમ્બરે જાહેર કરાશે. ટાઈમના તંત્રી પર્સન ઓફ ધ યર પસંદ કરશે અને તેની જાહેરાત 11 ડિસેમ્બરે થશે. તાપી જિલ્લાના ઉચ્છલ વન વિભાગનું શિડ્યુલ 1નું પ્રાણી ગણાતા રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. શિકારી મૃત મોરને લઈ જતા વન વિભાગે રંગે હાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેને લઈ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઉચ્છલ રેલવે કોલોની પાસે એક ઈસમ ગિલોલ વડે રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરી મોરને ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દઈ લઈ જઈ રહ્યો હોવાની માહિતી ઉચ્છલ વન વિભાગને મળી હતી. જે આધારે વન વિભાગે ઘટના સ્થળે જઈ આરોપી રામ પરમેશ મધવાળા, જે મૂળ બિહારના ધરમપુરના રહેવાસી છે, તેને ઝડપી પાડ્યો હતો અને તે અગાઉ આવા ગુનાઓમાં સંડોવાયેલો તો નથી ને તે દિશામાં તપાસ હાથ ધરી છે. સાથે વન્ય પરની ધારાની કલમ 9 મુજબ શિકાર પર પ્રતિબંધ હોવા છતાં રાષ્ટ્રીય પક્ષીની હત્યા કરીને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાની જાણ મને 7:30 થઈ અને તરત જ અમે સ્ટાફ જોડે આ રેલવે સ્ટેશનની બાજુમાં જઈ અને ગુનાની તપાસ કરતા મુદ્દામાલ અને આપણે ગુનેગાર એને મળી આવતા એને અમે સીધા રેન્જ ઓફિસમાં લઈ આવી આગળની કાર્યવાહી કરી રહી. સ્ત્રી ભ્રૂણ હત્યાના બનાવો અને સ્ત્રી પુરુષોના આંકડામાં પ્રવર્તતી અસમાનતા બહાર આવ્યા બાદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે સોનોગ્રાફી મશીનો ધરાવતા લોકોને ત્યાં દરોડા પાડી રજીસ્ટર મેન્ટેન નહીં કરનારા સામે આંખ લાલ કરી હતી. જોકે સામે પક્ષે આ મુદ્દે ખોટી જગ્યાએ કાર્યવાહી કરાતી હોવાની બુમરાણ પણ ઉઠવા પામી છે. સુરત જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા તાજેતરમાં સોનોગ્રાફીના મશીન ધારકોને ત્યાં કરવામાં આવેલી કાર્યવાહીમાં એક તરફ જિલ્લા કલેક્ટરે તમામે 6 વિરુદ્ધ કોર્ટ કાર્યવાહી કરવાના આદેશો આપ્યા છે, તે બીજી તરફ સોનોગ્રાફી મશીન ધારકો દ્વારા માત્ર તેઓને જ ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા હોવાનો સૂર ઉઠી રહ્યો છે. સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે તંત્ર દ્વારા સોનોગ્રાફી મશીનોને રડારમાં મૂકવામાં આવ્યા હતા, જે પૈકી ખાસ પ્રકારના રજિસ્ટરને મેન્ટેન કરવાની સૂચના આપી હતી. આ સૂચનાનો ભંગ કરનાર લગભગ 6 જેટલા સોનોગ્રાફી મશીન ધારકો કસૂરવાર ઠરતા આ તમામ વિરુદ્ધ પહેલા નોટિસો પાઠવ્યા બાદ અને બાદમાં જિલ્લા કલેક્ટરના આદેશથી કોર્ટ કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે. જોકે આ સામે સોનોગ્રાફી મશીન ધારકોનો વિરોધ છે. તેઓ જણાવે છે કે સ્ત્રી ભ્રૂણ હત્યા માટે જવાબદાર ગાયનેક ડોક્ટરો પણ ગણી શકાય, તો ગાયનેક ડોક્ટરો વિરુદ્ધ કાર્યવાહી શા માટે નથી કરવામાં આવતી? આ મુદ્દે તેઓએ ગાંધીનગર સુધી રજૂઆતો કરવાની વાત કરી છે. હવે જોવાનું એ રહે છે કે આ મુદ્દે ક્યાં સુધી તંત્ર કડક કામગીરી કરી શકે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત પશ્ચિમ વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી માટેની કામગીરીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ચૂંટણી પંચ દ્વારા બુધવારે ઈવીએમ મશીનોની ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગામી 4 ડિસેમ્બરે રાજ્યમાં એકમાત્ર સુરત પશ્ચિમ વિધાનસભાની પેટા ચૂંટણી યોજા જઈ રહી છે. આમ તો આ પેટા ચૂંટણી હોય, રાજકીય માહોલ કે ચૂંટણીનો માહોલનો ગરમાટો
હજુ આવ્યો નથી, પરંતુ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તૈયારીઓ રાબેતા મુજબ જ કરવામાં આવી રહી છે. બુધવારે મતદાનમાં વપરાનારા ઈવીએમ એટલે કે ઇલેક્ટ્રો વોટિંગ મશીનની ચકાસણી કરવામાં આવી હતી. ચૂંટણીના મેદાનમાં ઉતરેલ ઉમેદવારો અને રાજકીય પક્ષોની હાજરીમાં ચૂંટણી નિરીક્ષકો અને અધિકારીઓએ આ ઈવીએમ મશીનોની ચકાસણી કરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. માંડવી સ્થિત કાર્યરત દીવા જ્યોતિ ટ્રસ્ટ સંચાલિત તેજસ આંખની હોસ્પિટલ તથા વેણુ આઈ હોસ્પિટલ તેમજ રિસર્ચ સેન્ટર દિલ્હીના સંયુક્ત ઉપક્રમે કોમ્યુનિટી ઓપ્ટિકોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયાનો 2 દિવસનો 7મો વાર્ષિક વર્કશોપ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં તેજસ આંખની હોસ્પિટલના મુખ્ય તબીબ ડોક્ટર ઉદયભાઈ ગજીવાલાએ સૌને આવકાર્યા હતા. ત્યારબાદ શરૂ થયેલ વર્કશોપમાં ગ્રામ્ય કક્ષાએ આંખ તપાસની સુવિધા કેવી રીતે કરી શકાય અને હાલમાં કેવી રીતે કરી રહ્યા છે તે અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. સાથે સાથે વૈજ્ઞાનિક ટેકનોલોજીના ઉપયોગથી ટેલિમેડિસિન દ્વારા ગ્રામ્ય કક્ષાના લોકોને આંખની સારી અને સુવિધાસભર સારવાર સુપર સ્પેશિયાલિસ્ટ તબીબો દ્વારા કેવી રીતે આપી શકાય તે અંગે પણ ચર્ચા હાથ ધરવાઈ હતી. રાષ્ટ્રીય કક્ષાના આ સેમિનારમાં દિલ્હી રિસર્ચ વેણુ આઈ હોસ્પિટલના COSIના મુખ્ય અધિકારી તનુજાબેન જોશી અને તમિલનાડુના ડોક્ટર તનુજા બિટ્રો ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને અંતરાળ વિસ્તારમાં તેજસ આંખની હોસ્પિટલ દ્વારા કરાતી માનવીય સેવાની પ્રવૃત્તિને બિરદાવી હતી. ત્યારબાદ COIS સંગઠન દ્વારા આખા ભારત દેશમાંથી આંખને લગતી વિશિષ્ટ કામગીરી કરી હોય તેવી સંસ્થાઓને એવોર્ડથી નવાજવામાં આવી હતી, જેમાં આ વર્ષે RK શેઠ મેમોરિયલ એવોર્ડ ટ્રસ્ટી નેત્રાલય દાહોદના ડોક્ટર મેહલ શાહ તથા ડોક્ટર શ્રેયા શાહને અપાયો હતો. જ્યારે જી વેલફર સ્વામી મદુરાઈ વ્યક્તિત્વ એવોર્ડ ત્રિશુ જોસેફ આઈ હોસ્પિટલના ડોક્ટર નેલ્સન અને RR દોશી એવોર્ડ શિવાનંદ મિશન અથવરિયું વીરનગરના રાકેશભાઈ તથા જ્યોતિ આઈ હોસ્પિટલના વિસનગરના ડોક્ટર મિહિરભાઈ જોશીને એનાયત કરાયો હતો. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. પાંડેસરા 5 વર્ષની બાળા પર બળાત્કાર. પાંડેસરામાં જ રહેતા 14 વર્ષના કિશોરે રમવાના બહાને અગાસી પર લઈ જઈ કર્યું કુકર્મ. લોકાયુક્ત તરીકે જસ્ટિસ DP બુચના નામની ભલામણને સ્વીકારતી રાજ્ય કેબિનેટ મંજૂરી માટે રાજ્યપાલને મોકલાશે. નારાયણ સાહેબ વિરુદ્ધ બળાત્કાર કેસ ભાગેડુ જાહેર કરવાના આદેશ રદ કરવાની અરજીની સુનાવણી ગુરુવારે, જ્યારે ગંગાની જામીન અરજી સુનાવણી પણ હાથ ધરાશે. કાપોદ્રામાં બિલ્ડરની ઓફિસમાં ઘૂસી 5 લાખની લૂંટ. હુમલામાં વપરાયેલા બેઝબોલની બેટના સુરાગ વડે પોલીસે મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો. 3 વોન્ટેડ. અને રાંદેર ગોરા જમીન વિવાદમાં મધરાતે ચોક બજારમાં યુવાનનો ગોળીબાર. વિવાદમાંથી બચી જતા બિલ્ડરને ધમકાવી કર્યું હવામાં ફાયરિંગ. ઘટના અંગે પોલીસ અજાણ. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative.